છું પંકજ, શરૂઆત એક મહત્વપૂર્ણ ખબરથી કરીશું। પીએમ મોદીએ કેવડિયામાં આપી વિકાસ કામોની ભેટ। પ્રવાસીઓ માટે પીએમએ નવા આકર્ષણ ખુલ્લા મૂક્યા છે, જેમાં મિયાવાકી ફોરેસ્ટનું પીએમ મોદીએ લોકાર્પણ કર્યું છે। મેઝ ગાર્ડન, હાઉસ બોટનું ઉદ્ઘાટન કર્યું છે। સાંજે માં નર્મદાની આરતીમાં પણ તેઓ ભાગ લઈ રહ્યા છે। રાત્રે એક્વા શો નિહાળશે અને સરદાર સરોવર ડેમની સફરનો શિલાલેખ પણ ખુલ્લો મૂકશે। કેવડિયામાં જ રાત્રિ રોકાણ કરશે પીએમ મોદી અને આવતીકાલે સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ આપશે। એકતા પરેડ ગ્રાઉન્ડ ખાતે પરેડને સલામી અપાશે। આવતીકાલે સવારે 10 કલાકે રાષ્ટ્રને પણ સંબોધન કરશે પીએમ અને બપોરે 1:10 કલાકે થરાદ જવા માટે રવાના થશે। તો પીએમ મોદીએ કેવડિયામાં વિકાસ કામોની ભેટ આપી છે। પ્રવાસીઓ માટે પીએમએ નવા આકર્ષણ ખુલ્લા મૂક્યા છે, જેમાં મિયાવાકી ફોરેસ્ટ, મેઝ ગાર્ડન, હાઉસ બોટનું ઉદ્ઘાટન કર્યું। સાંજે માં નર્મદાની આરતીમાં તેઓ ભાગ લઈ રહ્યા છે, જ્યારે રાત્રે એક્વા શો પણ નિહાળવાના છે। સરદાર સરોવર ડેમની સફરનો શિલાલેખ પણ ખુલ્લો મૂકશે। કેવડિયામાં જ રાત્રિ રોકાણ કરશે અને આવતીકાલે સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ આપશે અને એકતા પરેડ ગ્રાઉન્ડ ખાતે પરેડને સલામી અપાશે। આવતીકાલે સવારે 10 વાગે રાષ્ટ્રને પણ સંબોધન કરશે પીએમ અને બપોરે 1:10 કલાકે બનાસકાંઠાના થરાદ જવા માટે રવાના થશે। ખુલીને કોંગ્રેસના સમર્થનમાં આવ્યા શંકરસિંહ વાઘેલા। કોંગ્રેસ માટે મત માંગતા દેખાયા શંકરસિંહ। પૂર્વ મુખ્યમંત્રીએ કોંગ્રેસના ઉમેદવારને ચૂંટવા માટે અપીલ પણ કરી। બનાસકાંઠાના લાખણીમાં તેમણે આ નિવેદન આપ્યું। જ્યારે કોંગ્રેસમાં જોડાશો કે નહીં એ અંગે પૂછાતા શંકરસિંહ વાઘેલાએ મગનું નામ મરી ન પાડ્યું અને કહ્યું કે હું કોંગ્રેસમાં જાઉં કે ન જાઉં એ બીજી વાત છે। એવા ઠેકાણે ગુજરાતી જનતા ફરી છેતરાની માટે થઈને ભારતીય જનતા પાર્ટીના બદલે આવનાર દિવસોમાં કોંગ્રેસના મિત્રોને જે હોય તેને રિપીટ કરે, ન હોય તો નવા મોકલી આપે। સારી સરકાર બને, જે સરકારનો અનુભવ ભૂતકાળમાં પણ થઈ ગયેલો છે। બાપુની અપીલ છે ગુજરાતી જનતાને કે ભારતીય જનતા પાર્ટીના બદલે કોંગ્રેસના આગેવાનો, કોંગ્રેસના ઉમેદવારોને ભરપૂર મત આપે। કોંગ્રેસમાં જોડાવું ન જોડાવું સેકન્ડ મેટર છે, પણ જ્યારે રાજ્ય ઉપર ધર્મ સંકટ હોય, રાજકીય જીવ આપણે છીએ, રાજકારણ જાણતા હોઈએ અને ખબર હોય કે આ પાર્ટી ગુજરાતનું નામ નિશાન ખતમ કરી દેશે, અતિશય જુઠ્ઠા ભ્રષ્ટાચારી ને એવા લોકોની સરકાર બની છે 27 વર્ષથી, જેમને ગપ્પા મારવા સિવાય કંઈ નથી કરવું। કોંગ્રેસના મુખ્ય ઓબ્ઝર્વર અશોક ગેહલોતે ભાજપ અને આમ આદમી પાર્ટી પર નિશાન તાક્યું। ગેહલોતે કહ્યું કે કોમન સિવિલ કોડ અને નોટ પર ભગવાનના ફોટા છાપવાની વાત કરનાર પાર્ટીઓ હતાશ થઈ ગઈ છે। कॉमन सिविल कोड हो, चाहे वो गणेश जी की वो मूर्ति लगवा क्या लगवा रहे हैं, फोटो लगवा रहे हैं नोटों पर, ये दोनों पार्टी जो है हताशा में आ गई है। ये लोग हताश में आ गए क्योंकि ये जो आप पार्टी है, आप पार्टी में दम नहीं है। मानगढ़ मुद्दे शुरू थई राजनीति। आदिवासीओने રીઝવવા શરૂ થયા પ્રયાસ। માનગઢને રાષ્ટ્રીય સ્મારક જાહેર કરવા કોંગ્રેસની માંગ। દાતા અને ખેડ બ્રહ્માના કાર્યક્રમમાં લાગ્યા છે બેનર। કોંગ્રેસના કાર્યક્રમમાં અશોક ગેહલોતે આ વાત કરી છે અને તેમણે કહ્યું છે કે પીએમ સમક્ષ પણ આ માંગ મૂકવામાં આવી છે। માનગઢને રાષ્ટ્રીય સ્મારક જાહેર કરવાની તેમણે માંગ કરી છે। ચૂંટણીના દબાણમાં જાહેરાત કરશે એવી આશા પણ વ્યક્ત કરી છે। प्रधानमंत्री जी हमने कहा कि राष्ट्रीय स्मारक घोषित करो। और चुनाव का मौका है, मुझे उम्मीद है कि प्रधानमंत्री जी भी अभी दबाव में है, तो दबाव में उनको ये घोषित करना पड़ेगा राष्ट्रीय स्मारक, ये हमें पूरी उम्मीद है। नहीं करेंगे तो संघर्ष जारी रहेगा हमारा उनके साथ में। યાત્રાધામ પાવાગઢમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું। 2 લાખ કરતાં પણ વધુ ભક્તોએ માતાજીના દર્શન કર્યા હોવાનો અંદાજ છે। રવિવારની રજા તેમજ દિવાળીના મિની વેકેશનને લઈને લોકોની ભારે ભીડ જોવા મળી। આ તસવીરો જુઓ। વહેલી સવારથી જ અહીંયા મંદિર પરિસરમાં ભક્તોની લાંબી કતારો જોવા મળી। હૈયે હૈયું દળાય એવી જનમેદનીના આ દ્રશ્યો જોઈ શકાય છે।
દિવાળી પર્વ બાદ લોકવાયકા મુજબ ગુજરાતીઓ લાભ પાંચમે શુભ મુહૂર્તમાં પૂજા કરી અને પોતાના ધંધા રોજગારની શરૂઆત કરતા હોય છે। નવસારી જિલ્લામાં બિલીમોરા સોમનાથ મહાદેવ મંદિરે દક્ષિણ ગુજરાતનું પારંપરિક નૃત્ય એવા ઘેરૈયા નૃત્યનો વારસો ટકાવી રાખવા માટે 27 વર્ષોથી લાભ પાંચમના દિવસે હરીફાઈ યોજવામાં આવે છે। આ આદિવાસીઓનું પારંપરિક સમૂહ નૃત્ય છે। પુરુષો સ્ત્રીનો વેશ ધારણ કરીને નૃત્ય કરે છે અને નવરાત્રી, દિવાળી તેમજ શુભ પ્રસંગે ગામે ગામ ફરીને માતાની આરાધના કરે છે। સમાજની સુખ શાંતિ માટે માતાની કૃપા મેળવે છે। ઘેરૈયાની ટુકડીના મુખ્ય માણસ નાયકને કવિઓ કહેવામાં આવે છે। આ કવિઓ ગીત ગાય છે અને બીજા ઘેરૈયાઓ તાલ ઝીલે છે। અમારી આ આદિવાસી સંસ્કૃતિ છે એને જાળવવા માટે બધા લોકો પ્રયત્ન કરતા હોય છે। અમે અમારી સંસ્કૃતિ સાચવવા માટે નાના બાળકોને પણ જોડતા હોઈએ છીએ। એટલે અમારે અનાદિકાળથી ચાલતી સંસ્કૃતિ હવે વર્ષો વર્ષ ચાલે એ રીતે અમે આ વેશ ધારણ કરીને ફરતા હોઈએ છીએ। આમાં દેવનું રૂપ હોય છે, માતાજીનું રૂપ હોય છે, એ રીતે અમે એનો વેશ લઈને ચાલતા હોઈએ છીએ। ધડપતિ આદિવાસી લોકનૃત્ય છે અને આ જે ઘેરિયા છે એને શુદ્ધ ભાષામાં ઘેરૈયા પણ કહે છે, પણ ઘેરૈયાનો રેફરન્સ ઓડી સાથે હોય છે। પણ આ નવરાત્રિથી દેવ દિવાળી સુધીનો તહેવાર છે અને એમાં આ કલાકારો 28-24થી 32ની ટીમ હોય છે। એનો એક કેપ્ટન હોય છે અને અર્ધનારીશ્વર સ્વરૂપ હોય છે અને એ લોકો માતાજીની આરાધનાની કૃતિઓ રજૂ કરે છે। અમલસાડી ચીકુની પ્રથમ સિઝનની લાભ પાંચમથી શરૂઆત થઈ છે। નવસારીના અમલસાડ એપીએમસીમાં દર વર્ષે લાભ પાંચમના દિવસે ચીકુની ભારે આવક થતી હોય છે। આ વર્ષે કમોસમી વરસાદ વચ્ચે ચીકુના પાકને ભારે નુકસાન થયું। દર વર્ષે 5,000 થી 6,000 મણ ચીકુના પાકની હરાજી થતી હોય છે। આ વર્ષે અહીં ઓછા પાકેલા 1,200 થી 1,400 મણ ચીકુની હરાજી થઈ છે। ચીકુના 4 ગણા ઓછા ઉત્પાદનને કારણે ચીકુ માર્કેટ 15 દિવસ બંધ રહેવાની સંભાવના સેવાઈ રહી છે। અમલસાડમાં લાભ પાંચમના દિવસે ચીકુનું મુહૂર્ત થયું, પણ આ વર્ષે વરસાદ વધારે હોવાથી ચીકુની આવક ઘણી ઓછી છે અને પહેલે દિવસે આજે ભાવ 1,200 થી 1,700 રૂપિયા જેવો રહ્યો છે। માલ હજુ એકચ્યુઅલી તૈયાર નથી। માલમાં આજે પણ જે માલ છે તે એમાં લીલાશ પણ છે, એટલે આવતા ટાઈમમાં મારા હિસાબે 18 દિવસ પછી કદાચ માર્કેટ બંધ રાખવો પડે એવું સંભાવના છે। સમગ્ર રાજ્યમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે, ત્યારે ભાવનગરમાં કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલ દ્વારા શક્તિ પ્રદર્શન યોજાયું। પણ મરે તો મારવાડ સામું જોવે। વિશ્વનાથ સર્કલથી 18 કિલોમીટરની પદયાત્રા શરૂ કરી। આ યાત્રામાં બહોળી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ પણ જોડાયા। શક્તિ પ્રદર્શન બાદ જાહેર સભાનું પણ આયોજન થયું। આ યાત્રી પગપાળા ખોડિયાર માતાજીના મંદિર સુધી જવાના છે। સાથે જ શક્તિસિંહે આગામી ચૂંટણીમાં કોંગ્રેસની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો। યોગ્ય સમયે હાઈકમાન્ડ અને પ્રદેશ પ્રમુખ દ્વારા ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવશે એવું પણ જણાવ્યું। ઊંટ પણ મરે તો મારવાડ સામું જોવે। હું ગમે ત્યાં પહોંચું મારું ભાવનગર છે અને ભાવનગરમાં મારો જીવ છે એમ કહું તો ચાલે। માત્ર સ્વાર્થનું સમીકરણ નથી કે કચ્છમાંથી ચૂંટણી જીત્યો હતો તો કચ્છના લોકો પ્રત્યે પણ અબડાસા બેઠક માટે પણ મારો જીવનભરનો પ્રેમ અને ફરજ રહેવાની। ભાવનગરમાં જન્મ્યો છું, ભાવનગરનો છું અને અહીંના લોકોએ વર્ષો સુધી મને વિધાનસભામાં ચૂંટીને મોકલ્યો છે, એટલે ભાવનગરના લોકો અને ભાવનગર માટેનો મારો ભાવ એ જીવન પર્યંત રહેશે। રાજકોટના ધોરાજીમાં કેજરીવાલનું સંબોધન। અમે આપેલા વાયદાઓ કરીશું પૂર્ણ। આ વખતે આપની સરકાર લાવવા માટે તેમણે સૌને અપીલ કરી। મફત વીજળી, શિક્ષણ આપવાનો વાયદો કર્યો। ભ્રષ્ટાચારને લઈ અન્ય સરકાર પર પ્રહાર કર્યા। आप फोन करना, आपके घर आके सरकारी अफसर आपका काम करके जाएंगे, आपको कहीं जाने की जरूरत नहीं। हर महिला के अकाउंट में हर महीने 18 साल से ऊपर की हर महीना के महिला के अकाउंट में 1,000 रुपए डालेंगे। और अगर आपके घर में कोई बेरोजगार है उसके लिए रोजगार का इंतजाम करेंगे। સમાન નાગરિક સંહિતાના સમર્થનમાં નૌતમ સ્વામી પણ આવ્યા। વડતાલ સ્વામિનારાયણ મંદિરના સંત છે નૌતમ સ્વામી। કોમન સિવિલ કોડ, હિન્દુ રાષ્ટ્ર તરફનું ભાજપનું આ પગલું। ભાજપને મત આપવા નૌતમ સ્વામી અપીલ કરી। હિન્દુઓને સુરક્ષા આપવાનું કામ કરશે યુસીસી। ખુલીને ભાજપનું સમર્થન કરવા નૌતમ સ્વામીની અપીલ। ક્યારેય ન આવી હોય એવી બહુમતી ભાજપને આપીએ। નૌતમ સ્વામી અખિલ ભારતીય સંત સમિતિના અધ્યક્ષ પણ છે।
હિન્દુઓને પ્રોટેક્ટ કરવાનું કામ, હિન્દુસ્તાનને પ્રોટેક્ટ કરવાનું કામ, ભારતની એકતા અને અખંડિતતાને પ્રોટેક્ટ કરવાનું કામ ભારતીય જનતા પાર્ટીની આ સરકારે કર્યું છે. હું એને ખૂબ સાધુવાદ આપું છું અને તમામ સંતોને વિનંતી કરું છું, તમામ હિન્દુઓને હું વિનંતી કરું છું કે એકદમ ઓપન થઈને ક્યારેય પણ ગુજરાતમાં ના આવી હોય એવી બહુમતી ભારતીય જનતા પાર્ટીને આપવાની આપણે બધાએ કમર કસવી જોઈએ. આ એક બહુ મોટું હિન્દુ રાષ્ટ્ર તરફનું ભાજપનું પગલું છે. ગુજરાતની જનતાને અપીલ કરું છું કે મન મૂકી અને કચકચાઈને એક પણ હિન્દુ ગુજરાતનો બાકી ના રહે જે ભારતીય જનતા પાર્ટીને મત ન આપે એવું ના બને. તો નૌતમ સ્વામીએ નિર્ણયના વખાણ કર્યા. કોમન સિવિલ કોડ હિન્દુ રાષ્ટ્ર તરફનું પગલું ગણાવ્યું છે અને સમાન નાગરિક સંહિતાના સમર્થનમાં તેઓ ખુલીને વાત કરતા જોવા મળ્યા. તેમણે કહ્યું છે કે આપણે પણ સૌ કોઈએ આ જે નિર્ણય છે તેને આવકારવો જોઈએ અને હિન્દુ રાષ્ટ્ર તરફનું આ પગલું છે જેને આવકાર મળવો જોઈએ. નૌતમ સ્વામીએ આ નિર્ણયના વખાણ કર્યા હતા. હિન્દુઓને સુરક્ષા આપવાનું કામ કરશે યુસીસી. હિન્દુઓને સુરક્ષિત કરનારો આ નિર્ણય ગણાવ્યો નૌતમ સ્વામીએ અને ખુલીને ભાજપનું સમર્થન કરવા માટે તેમણે સૌને પણ અપીલ કરી હતી. કોમન સિવિલ કોડના સમર્થનમાં ઉતર્યા સંત. જંગલની જમીન ખેડાણ કરી રહેલા ડાંગના આદિવાસીઓને જમીનના હક મળ્યા. સરકારે જમીનના હકપત્ર આપતા આદિવાસીઓમાં આનંદ છવાઈ ગયો. વર્ષોથી જંગલની જમીનના હક માટે મથાપણ કરતા 492 આદિવાસી ખેડૂતોને 243.29 હેક્ટર જમીનના હકપત્ર આપવામાં આવ્યા. જંગલોની સાચવણી થઈ શકે તે માટે રાજ્ય સરકારે આદિવાસીઓને જમીન ખેડાણના હક આપ્યા છે. આજથી આદિવાસીઓને હકપત્ર મળતા ઓફિશિયલ ખેડૂતો બની ગયા છે. ડાંગ જિલ્લાની અંદર 492 જેટલા એકી સાથે જે સાચા હકદારો હતા એને હકપત્રક આપવામાં આવ્યું છે, એનું વિતરણ કરવામાં આવ્યું છે. મારી સાથે મંગળભાઈ, વિજયભાઈ, દશરથભાઈ, અમારા કલેક્ટરશ્રી, અન્ય અધિકારી મિત્રો, આગેવાનો તમામ અહીંયા ઉપસ્થિત હતા. જે જમીન ખેડતા હતા એનો અમને હક ન હવે આજ સરકારશ્રીના સહયોગથી આજે અમને હકપત્ર મળ્યું છે. એમાં અમને ખુશી છે, આનંદ છે કે જીવવા માટે જે આધાર માણસને જીવવામાં જે આધાર ન હતો એ મળ્યો છે એટલે અમને ખુશી છે.